પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજની એ ચૂંટણી કે જેમાં અત્યાર સુધી ઘણું બધું આપણે જોયું, પણ હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે પ્રચાર થશે તો માત્ર ડોર ટુ ડોર અને ખાટલા પરિષદો પણ શરૂ થશે. એક મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને એની સાથે તાલુકા જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની કેટલીક પેટા ચૂંટણીઓ પણ થવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી આ પ્રચારમાં પૂરું જોર લગાવી દીધું છે, એડી ચોટીનું જોર લગાવ્યું છે. ને એની સાથે સાથે આ વખતની ચૂંટણીમાં જબરજસ્ત એક રસાકસી પણ જોવા મળી છે. ને એની સાથે સાથે રેકોર્ડ બ્રેક બિનહરીફ સીટો પણ થઈ છે. અને આ ચૂંટણીમાં જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે, ઘણું બધું આ ચૂંટણીમાં આવતું આપણે જોયું છે. પાકિસ્તાન પણ આવ્યું, હિન્દુ મુસ્લિમ કાર્ડ ખેલવાના પણ પ્રયત્નો થયા અને લોકોના પ્રશ્નોની વાચા આપવાની સાથે સાથે એકબીજા પક્ષોએ એકબીજા પર કીચડ ઉછાળવામાં કશું જ બાકી નથી રાખ્યું. ત્યારે ચૂંટણી ખૂબ રસપ્રદ થવાની છે એ નક્કી છે. અને રૂપિયાની લાણી બાકી હતી તો છેલ્લા દિવસે એ વિડીયો પણ સામે આવી ગયો. ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગળામાં છે અને એક વ્યક્તિ કહી રહ્યો છે ફૂલનું બટન દબાવવાનું છે, 4 બટન દબાવવાના છે ને પછી છેલ્લું બટન દબાવવાનું છે, પણ બટન ફૂલનું દબાવવાનું છે ને એમ કહી રૂપિયા આપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને આ વિડીયો કચ્છનો હોવાનું કહેવાય રહ્યું છે. રાપર નગરપાલિકાનો વિડીયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ વિડીયોને ફેક ગણાવ્યો છે, કોંગ્રેસનું એક ષડયંત્ર ગણાવ્યું છે. ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો, ફૂલમાં છે બટન દબાવવાનું, 4 બટન દબાવવાનું, છેલ્લે 1 દબાવવાનું, ઓકે કરવાનું. આવો આ નિશાન વોર્ડ નંબર 1 ના રતનપરા વિસ્તારનો આ વિડીયો છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો અને એમની સાથે એમના મળતિયાઓ દ્વારા જનતાને, પબ્લિકને પૈસાની લાલચ આપી અને વોટ નાખવા, ભાજપના ફ્લેવરમાં વોટ નાખવા આ વિડીયોમાં દબાણ કરાઈ રહ્યું છે. ચૂંટણી પ્રચારનો આ છેલ્લો દિવસ પણ ખૂબ રસપ્રદ રહ્યો હતો, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો સામે આવી ગયા હતા. વાત છે અમરેલીના લાઠીની, કે જ્યાં મોટા નેતાઓ હતા, ન માત્ર સ્થાનિક કક્ષાના પણ પ્રદેશ કક્ષાના નેતાઓ પણ હતા. ભાજપ અને કોંગ્રેસ બંનેના આમને સામને આવી ગયા અને ચલાળામાં કોંગ્રેસ સામે જે ઘટના બની હતી એનો બદલો લેવામાં આવ્યો. ભાજપ કાર્યાલય પાસે કોંગ્રેસના નારા લગાવવામાં આવ્યા. પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મરે આ નારા લગાવી અને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે આ કોઈ એવા તણખા જરે એવી વાત નહોતી, ખેલદિલી હતી અને પ્રતાપ દુધાત મલકાતા પણ જોવા મળ્યા. આગળ વાત કરવી છે ફૈઝલ પટેલે આપેલા ઝટકાની, કારણ કે આપણે જાણીએ છીએ અહેમદ પટેલનું રાજકીય કદ અને ગાંધી પરિવાર સાથેની એમની નિકટતા, પણ લોકસભા ચૂંટણીમાં ફૈઝલ પટેલને ટિકિટ ન મળી, કોંગ્રેસમાંથી કોઈને પણ ટિકિટ ન મળી અને તેઓ નારાજ થયા. મુમતાઝ પટેલ પણ નારાજ થયા હતા અને આખરે હવે ફૈઝલ પટેલે એક પોસ્ટ કરી છે અને કહી રહ્યા છે કે કોંગ્રેસ સાથે તેઓ છેડો ફાડી રહ્યા છે, જેના ઉપર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. હિંમતસિંહ પટેલે કહ્યું છે કે કયા કારણથી એમણે આવું કહ્યું છે એ અમે તપાસ કરીશું ને એમને મનાવી લેવાના પૂરા પ્રયત્નો કરવામાં આવશે ને અમે એમને મનાવી જ લઈશું. પાર્ટી એમની સાથે જોડાયેલી છે, એ પાર્ટી સાથે જોડાયેલા છે. ક્યાંક કોઈ કારણોસર એમને આજે ટ્વીટ કર્યું છે, એની અમારા પ્રદેશના મોવડી મંડળ અને દિલ્હી લેવલે ચર્ચા વિચારણા કરીશું. અને અત્યારે એ યુવાન છે, ખૂબ નાની વયે છે, એમનું માન સન્માન જળવાય, એમના પરિવારનું માન સન્માન જળવાય, એના માટે કોંગ્રેસ પાર્ટી કોઈ પાછી. હેલ્મેટ લાઈફ સેવર છે, લોકોના જીવ બચાવે છે, પણ આ હેલ્મેટને લઈને કકળાટ હંમેશાથી જોવા મળતો હોય છે. આપણી જ સુરક્ષા માટે આપણે દંડ ભરવો પડે, એનાથી કદાચ બીજી દુર્ભાગ્યની વાત હોઈ ન શકે, પણ તેમ છતાં આપણે હેલ્મેટ નથી પહેરતા. અને હવે તો પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એમાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે આ હેલ્મેટ મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે ત્રાસદાયક છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટની કોઈ જરૂર જ ન હોવાનો એમણે દાવો કરી દીધો છે. કરવાનું છે ત્યાંથી નથી કરતા અને ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર આજના જ સિટીમાં 10 થી 15 કિલોમીટરથી વધારે સ્પીડે ગાડી ચાલતી નથી. તમે જો 15 કિલોમીટર નહીં ચાલતી હોય, 15 કિલોમીટર કે 20, હવે એટલી ગાડી ચાલતી ન હોય, એમાં તમે હેલ્મેટનો ત્રાસ આપો તો આજે આ ગરમીની અંદર લોકોને આરોગ્યની ગણતરી હાનિકારક, એને સાચવવો ક્યાં. અને આજના દિવસમાં
મધ્યમ અને ગરીબ વર્ગ અસંખ્ય સમસ્યાઓથી જૂઝમે છે. BZનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કોર્ટ પર આશ રાખીને બેઠો હતો કે કંઈક રાહત મળશે, પણ કોર્ટે એના કર્મોનો એને ઝટકો આપ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી રદ કરી નાખી છે. પ્રાંતિજના ફરિયાદીએ 4.5 લાખ BZમાં રોક્યા હતા. વ્યાજ અને મૂડી પાછા ન આવતા એણે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. CID ક્રાઇમે ફરિયાદ નોંધી હોવાનું કોર્ટમાં પણ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે મોટો ઝટકો આપ્યો છે, જામીન રદ કરી દીધા છે. પોલીસ ભરતી માટેનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો હતો અને જ્યારે કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે પોલીસ ભરતી હવે ક્યારે છે, ત્યારે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષ દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને એમાં કહેવામાં આવ્યું હતું કે પ્રથમ તબક્કાની ભરતી માટે શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે. 11,000ની ભરતી માટે આ શારીરિક કસોટી પૂર્ણ કરાઈ છે. નર્સિંગની પરીક્ષાનો હોબાળો હજી પણ ચાલી રહ્યો છે, કારણ કે ABCDનો ક્રમ જે આન્સર શીટમાં હતો, 1 કલાક પેપર વાંચતા લાગે તો 20 મિનિટમાં પેપર પૂરું કેવી રીતે થઈ ગયું? ઘણા બધા સવાલો ઉઠી રહ્યા હતા. GTU પર સવાલ હતા અને આ બધા વચ્ચે 3 દિવસથી સ્પષ્ટતા આપી રહ્યા છે ઋષિકેશ પટેલ. આજે ફરી એકવાર સ્પષ્ટતા આપવા માટે આવ્યા હતા અને તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. મેં કહ્યું કે ગઈકાલે પણ ચર્ચા વિચારણા કરી હતી. ચર્ચા વિચારણા કર્યા પછી જેટલા સેન્ટરો ઉપર પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં માર્કિંગ સિસ્ટમ, ક્યાં આગળ કેવી રીતે કોના કેટલા માર્ક મળ્યા છે એ બધું જોયા પછી, ચકાસ્યા પછી, અને એ વિદ્યાર્થીઓને હિતમાં કોઈ મેરિટોરિયસ વિદ્યાર્થીને નુકસાન ના થાય, કોઈ હોશિયાર વિદ્યાર્થી આમાંથી બાકાત ના થઈ જાય, એની પણ આપણે ચિંતા કરીશું ચોક્કસ. બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. વિદ્યાર્થીઓની સાથે સાથે એમના મા બાપનું ટેન્શન પણ વધી રહ્યું છે. 15 ફેબ્રુઆરીથી 10 અને 12 ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. 44 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે અને એડમિટ કાર્ડ ચેક કરી માતા પિતા અને વાલીઓએ સહી કરવાની રહેશે. કયા કયા નિયમો છે અથવા તો શું ધ્યાન રાખવું એ અમે આપને બતાવી રહ્યા છીએ. નિયમિત વિદ્યાર્થીએ એડમિટ કાર્ડ અને સ્કૂલ આઈ કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે કે જેથી કરીને એક તો પરીક્ષાનું ટેન્શન હોય એ વખતે કોઈ ધક્કાધુક્કી ન થઈ જાય, અને સાથે જ ખાનગી પરીક્ષાર્થીએ એડમિટ કાર્ડ કોઈ પણ સરકારી ફોટો ID પ્રૂફ સાથે રાખવું જરૂરી છે. વિદ્યાર્થીએ પોતાની સ્કૂલનો યુનિફોર્મ પહેરવો હવે ફરજિયાત છે. પહેલાં આપણે જોતા હતા કે પરીક્ષા હોય તો આપણે કોઈ પણ કપડાં પહેરીને જતા, પણ જો આપ CBSEમાં ભણો છો અથવા આપનું બાળક CBSEમાં ભણે છે, આમ તો આપ સારી રીતે જાણો જ છો, પણ કોઈ ગફલત ન થઈ જાય એના માટે એક રિવાઇવ કરાવી રહ્યા છીએ કે CBSEના નિયમો શું છે. તો સ્કૂલ યુનિફોર્મ પહેરીને જવું જરૂરી છે. સવારે 10 વાગ્યા પછી વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં મળે. સ્ટેશનરીની વસ્તુઓ પારદર્શક પાઉચમાં લાવવી. પાણીની બોટલ પારદર્શક હોવી જરૂરી છે. સાથે જ જે બોર્ડ લઈ જાય વિદ્યાર્થી લખવા માટેનું એ પણ પારદર્શક હોવું જરૂરી છે. મેટ્રો કાર્ડ, બસ કાર્ડ, પૈસા પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અમદાવાદના ઈસનપુરમાં શક્તિ વિહાર સ્કૂલ વિવાદમાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર આ સ્કૂલ ઊભી કરી દેવામાં આવી છે અને 30 જ દિવસમાં આ સ્કૂલનું બાંધકામ તોડી પાડવા મામલતદારે નોટિસ ફટકારી દીધી છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવ તાળવે ચોંટેલા છે. સરકારી જમીન પર આ સ્કૂલ બનેલી છે અને આ બાંધકામ બદલ 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. શાળાની માન્યતા રદ કરવા DEOએ શાળાને નોટિસ પણ મોકલેલી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પણ એક ગેરકાયદેસર સ્કૂલ સામે હવે તોડી પાડવાના આદેશ સિટી મામલતદાર દ્વારા કરવામાં આવ્યા છે. આ જે સ્કૂલ છે તે સરકારી જમીન ઉપર બાંધી હોવાનું સામે આવ્યું છે અને આ જ કારણથી હવે મણિનગર સિટી મામલતદાર દ્વારા શાળાને નોટિસ ફાળવવામાં આવી છે. સાથે જ 30 દિવસમાં આ શાળાના બાંધકામને તોડી પાડવા તેમજ 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ સાથે જ આ વાતની જાણ DEO દ્વારા પણ શાળાના સંચાલકને નોટિસ પાઠવી છે કે શાળા અને નરાધમ શિક્ષકની પોલીસે કેવી સર્વિસ કરી છે એ જ્યારે ચાલે છે ત્યારે જ સમજી શકાય છે કે પોલીસે વ્યવસ્થિત આગતા સ્વાગતા કરી છે. એટલું જ નહીં, પોલીસે એનો વરઘોડો પણ હિંમતનગર શહેરમાં કાઢ્યો હતો. RTO વિસ્તારમાં પોલીસે એનું સરઘસ કાઢ્યું હતું. જો કે નેતાઓની ભાષામાં સરઘસ છે, પોલીસની ભાષામાં કહીએ તો DGP કહી ચૂક્યા છે કે પોલીસ કોઈ સરઘસ નથી કાઢતી, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પણ રિકન્સ્ટ્રક્શન RTO વિસ્તારમાં કેવી રીતે એ સવાલ પણ છે, કારણ કે જ્યાં દુષ્કર્મ આચર્યું હતું એ હિંમતનગર રોડ ઉપર હાઈવે ઉપર આવેલી એક હોટલ હતી. પણ તેમ પણ પોલીસની આ કાર્યવાહી છે અને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું, વરઘોડો કાઢ્યો હતો અને એને કાયદાનું ભાન કરાવ્યું હતું. અને એક દાખલો હવે બેસાડવો જરૂરી છે કે જેથી કરીને કોઈ ગુરુની ગરિમા લજવે નહીં, કોઈ શિક્ષક હવસ ભૂખ્યો હેવાન ન બની જાય.
જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યા છે. ગેરકાયદેસર ધાર્મિક સ્થળના દબાણ દૂર કરવામાં આવ્યા છે. સરકારી જમીન પર આ બાંધકામ કરાયું હતું. 2 દિવસ પહેલા જ હાઈકોર્ટ દ્વારા પણ એક ચાટકણી કાઢવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જ્યાં જ્યાં પણ સરકારી જમીન ઉપર ધાર્મિક બાંધકામ કરવામાં આવ્યા હોય એની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધો અને એ ડિમોલિશ કરી નાખો. અને ત્યારબાદ હવે દાદાનું બુલડોઝર પૂરજોશમાં ફરી રહ્યું છે. જામનગરમાંથી આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા, પણ બાંધકામ દૂર કરતા પહેલા લીગલ પ્રોસિજર ફોલો કરવામાં આવી હતી, નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ આ ગેરકાયદેસર બાંધકામો દૂર ન કરાતા આખરે दादाનું बुलडोजर फरी वळ्યું. के अंदर है वो अवैध अतिक्रमण था, उसको हटाने की कार्रवाई जामनगर म्यूनिसिपल कॉर्पोरेशन के द्वारा है वो की गई है. उसके अंदर 1,26,000 स्क्वायर फुट के आसपास जगह है जो कि गार्डन के लिए रिजर्व रखी गई थी, सरकारी जमीन थी. उसके ऊपर टोटल 45 दुकानों का निर्माण कर लिया गया था और जमीन की कीमत लगभग 50 करोड़ के आसपास थी. उसका जो अवैध अतिक्रमण था वो आज वो हटाया गया है. અમદાવાદ મહાનગરપાલિકાનું અધધ બજેટ જાહેર કરવામાં આવ્યું છે. અલગ અલગ સ્પોર્ટ કોમ્પ્લેક્સને ડેવલપ કરવામાં આવશે. 2036માં ભારત ઓલિમ્પિકનું યજમાન બની રહ્યું છે, યજમાની થવા જઈ રહી છે અને એ ઓલિમ્પિક્સના કેટલાક ગેમ છે એ અમદાવાદમાં પણ રમાવાના છે અને એના જ માટે આ તૈયારી થઈ રહી છે. મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે. એની સાથે સાથે એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10ના બદલે 12% રિબેટ આપવામાં આવે છે. ઈ વ્હીકલ વાહનોના વેરામાં 100% રાહત આપવામાં આવી છે અને ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ વગેરે 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 યોજનાઓ પણ મૂકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા આવી છે. કદાચ ભાજપનું આ અંતિમ બજેટ હશે તેવું વિપક્ષના નેતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણનું કહેવું છે. એમણે કહ્યું છે કે લોકોને 20 વર્ષ ગુમરાહ કરતું આ બજેટ છે. अहमदाबाद शहर को 75वां वर्ष लगा है तो इस बजट को हम डायमंड जुबली कह सकते हैं, लेकिन भारतीय जनता पार्टी इतनी बड़ी बात चूक गई कि डायमंड जुबली जो बजट होना चाहिए था उस डायमंड जुबली बजट में भारतीय जनता पार्टी ने जनता को कोई लाभ नहीं दिया, कोई सेवा का काम नहीं दिया. कहीं ना कहीं मैं समझता हूं कि यह भारतीय जनता पार्टी का आखिरी वर्ष वाला बजट था. पिछले 20 वर्ष से शासन कर रही भारतीय जनता पार्टी ने अहमदाबाद शहर की जनता के साथ सिर्फ और सिर्फ गुमराह करने का काम किया है. સંદેશ ન્યૂઝે ખ્યાતિકાંડ ઉજાગર કર્યો ને આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. સરકારી તંત્રમાં હડકંપ આવી ગયો હતો ને એ બાદ પીએમ જયમાંથી ગેરરીતિ ન થાય એના માટેની એક એસઓપી પણ જાહેર કરવામાં આવી હતી. પણ તેમ છતાં ફરી એકવાર આ કૌભાંડ સામે આવ્યું છે. આ વખતે ખંભાતમાંથી સામે આવ્યું છે, જેમાં કાર્ડિયાક કેર હોસ્પિટલ દ્વારા પીએમ જયમાંથી 5 પૈસા ખંખેરી લેવામાં આવ્યા છે. કાર્ડિયોલોજિસ્ટ અહીંયા ન હોવા છતાં પણ દર્દીની સારવાર કરવામાં આવી હતી. હોસ્પિટલના કારસ્તાન બાદ 18 લાખ દર્દીના ફસાયા છે અને મામલો સામે આવ્યો છે. વર્ષમાં 1100 જેવા છે, એમાંથી છેલ્લા 3 મહિનામાં અને જૂના થઈને લગભગ 182 જેટલા નાના. એટલે એ જે અપડેશનનું કામ ચાલુ હોય ને એમાં અમુક ક્લેમ એ લોકોએ કરેલા હશે, પણ એ પણ ઇન્સ્યોરન્સ દ્વારા રિજેક્ટ. અમારી ટીમ અત્યારે જોઈ રહી છે, તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ થશે, એના પછી જે પણ રિપોર્ટ હશે એ સરકાર સામે મોકલશે. સંદેશ ન્યૂઝના અહેવાલની વધુ એક ધારદાર અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી છે, જ્યાં પાલનપુર અંબાજી રોડ ઉપર હવે નવો બ્રિજ બનાવવામાં આવશે. સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને બ્રિજની ખખડધજ હાલત અને લોકોને પડતી તકલીફનો એ અહેવાલ હતો, જેમાં 43 કરોડના ખર્ચે હવે આ બ્રિજને 4 લેન બનાવવામાં આવશે. ઉમરદસી નદી ઉપર આ બ્રિજ બનાવવામાં આવશે. રતનપુર મેરવાડ વચ્ચેનો આ બ્રિજ જર્જરિત હાલતમાં છે. સંદેશ ન્યૂઝે જર્જરિત બ્રિજ કોઈ પણ સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે દહેશત વ્યક્ત કરી હતી અને ત્યારબાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. તો આ બાજુ ડીસા પાટણ હાઈવે પર પણ ઓવરબ્રિજ બનશે. જૂના ડીસા રેલવે ફાટક પર આ ઓવરબ્રિજ બનશે. 4 લેનના ઓવરબ્રિજને મંજૂરી મળી ગઈ છે. 104 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનશે. આ અહેવાલ પણ સંદેશ ન્યૂઝ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો અને કેવી રીતે આ લાઈન અહીંયાથી જે પસાર થઈ રહી છે, આ દિલ્હીની લાઈન છે અને દિલ્હીની લાઈનના કારણે અહીંયા કલાકો સુધી ફાટક બંધ રહેતા હોય છે. એક પછી એક ટ્રેનો નીકળતી રહેતી હોય છે, પછી એ ફ્રેટ હોય, માલગાડીઓ હોય કે પછી પેસેન્જર ટ્રેન, એના કારણે લોકોનો સમય ખોટી થાય છે. આ અહેવાલ બાદ હવે આ બ્રિજને મંજૂરી આપી દેવામાં આવી છે.
આ બાજુ સુરતમાં મિલમાંથી કેમિકલ વાળું પાણી છોડવામાં આવ્યું. વાત છે માંગરોળના નવાપુરા જીઆઈડીસી વિસ્તારની કે જ્યાં લોહીની નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. અવારનવાર અહીંયા મિલમાંથી આ જ રીતે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે અને આ પાણી કાસ મારફતે સીધું કીમ નદીમાં ભળી જાય છે. ભૂતકાળમાં કીમ નદીમાં માછલીઓ મરવાની ઘટના પણ બની હતી. આ જીઆઈડીસી વિસ્તારમાં અનેક ડાઇંગ મિલો ધમધમે છે અને જે રીતે આ પાણી વહી રહ્યું છે, લોહીની નદી વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે અને અહીંયા જીપીસીબીની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની આબરૂ લૂંટાતી પણ દેખાઈ રહી છે. પેટલાદ શહેરમાં કોલેજ ચોકડી પાસે ખુલ્લી ગટરોમાંથી બાળકોમાં અકસ્માતનું જોખમ વધ્યું છે. આપણે સુરતમાં જોયું કે કેવી રીતે એક 2 વર્ષનું બાળક આઈસ્ક્રીમ ખાવા માટે એની માનો હાથ છોડાવી અને ભાગ્યું અને ગટરમાં પડી ગયું હતું અને મોતને ભેટ્યું. એવું જ કંઈક અહીંયા પણ જોવા મળી રહ્યું છે. કોલેજ ચોકડી વિસ્તારમાં ખુલ્લી ગટરો છે અને અહીંયા અકસ્માતનું જોખમ તોડાઈ રહ્યું છે. અકસ્માત તો છોડો, લોકોના માથે જાણે મોત ઝળુંબી રહ્યું છે. ગઈકાલે આપણે જોયું હતું કે એક સ્કૂલ પાસે ડીજે વાગ્યું અને સ્કૂલમાંથી પોપડા ખડ્યા હતા અને આજે હવે ડીજે ભમરાઓને ઉડાડ્યા છે. મોટી મધમાખી, જેને હોર્નેટ કહેવામાં આવે છે, એ મધમાખી ડીજેના અવાજથી જે ધ્રુજારી પેદા થઈ એના કારણે ઉડી અને 20 લોકોને અને પશુઓને આ ભમરા કરડ્યા છે, આ મધમાખીઓ કરડી છે. વાત છે ખાનપુરના એક ગામની કે જ્યાં તાલુકા પંચાયતની ચૂંટણી હતી અને એ સમયે ડીજે વાગી રહ્યું હતું, રાજકીય રેલી નીકળી હતી અને ત્યારે ભમરા ઉડ્યા અને જે પ્રચારમાં નેતાઓ હતા એમને પણ કરડ્યા, આસપાસના ગ્રામજનોને પણ કરડ્યા અને પશુઓને પણ હેરાન કર્યા.